નમસ્કાર મિત્રો, નવી ભરતીની જાહેરાત આવી ગઈ છે મિત્રો। ફાયરમેન કમ ડ્રાઈવર ભરતી 2025 જાહેર થઈ ગઈ છે મિત્રો। લાયકાત મિત્રો ધોરણ 12 પાસ પ્લસ અને કુલ જગ્યા મિત્રો 138 જગ્યા ઉપર આ ભરતી થવા જઈ રહી છે। તો મિત્રો ખાસ તમને બધી જ માહિતી તમને આ વિડીયોમાં સંપૂર્ણ મળી રહેશે કે લાયકાત શું રહેશે, તમારી પરીક્ષા પદ્ધતિ કેવી રહેશે, શું પરીક્ષા લેવામાં આવશે કે નહીં લેવામાં આવે, ડાયરેક્ટ ભરતી છે એટલે કે ફિઝિકલ ટેસ્ટ હશે અને શું શું લાયકાત તમારે તમે ધરાવતા હોય તો તમે મિત્રો આ ભરતીમાં તમે ભાગ લઈ શકો। અને અગત્યની બાબત એ છે કે મિત્રો આ છે સરકારી કાયમી નોકરી મિત્રો ખાસ। તો મિત્રો એકવાર આ વિડીયો સંપૂર્ણ જોઈ લો। જે પણ વિદ્યાર્થી મિત્રો ફાયરમેન કમ ડ્રાઈવર ભરતીમાં ભાગ લેવા માંગે છે જે વિદ્યાર્થી મિત્રો, એમના માટે મિત્રો ખૂબ જ આ સુવર્ણ તક કહેવાય। તો મિત્રો એકવાર આ વિડીયો સંપૂર્ણ જોઈ લેવો। અને મિત્રો આપણી ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। જો તમે ફાયરમેનની તૈયારી કરવા માંગો છો તો તમને ખૂબ જ ઉપયોગી બનશે। અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો ચાલો મિત્રો વિડીયો આપણે શરૂ કરીએ। અગત્યની બાબત તો એ છે મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મિત્રો આ ભરતી થવા જઈ રહી છે, એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આ ભરતી કરશે। હવે મિત્રો જાહેરાત ક્રમાંક 370 2025-26 અંતર્ગત આ ભરતી જાહેર થઈ છે મિત્રો। ફાયરમેન કમ ડ્રાઈવર ભરતી વર્ગ 3 ની આ ભરતી છે મિત્રો। હવે તમારા ફોર્મ ઓનલાઈન ક્યારે શરૂ થવાના છે અને કુલ જગ્યા કેટલી છે એ તમને જણાવી દઈએ કે કુલ જગ્યા મિત્રો આપણે તમને પહેલા જ જણાવી દીધી કે 138 જગ્યા ઉપર આ ભરતી થવા જઈ રહી છે। અને ક્લાસ 3 મિત્રો ખાસ ક્લાસ 3 તમારા ઓનલાઈન ફોર્મ શરૂ થશે મિત્રો 9/12/2025 ના રોજ, એટલે કે 9 ડિસેમ્બરના રોજ તમારા ઓનલાઈન ફોર્મ શરૂ થઈ જશે, જે મિત્રો 23/12/2025 સુધી તમારા ફોર્મ શરૂ રહેશે। હવે મિત્રો આગળ આપણે જોઈએ કે કુલ વિગતવાર જગ્યાઓ કઈ કઈ કેટેગરીમાં છે એ તમને જણાવી દઈએ કે કુલ 138 જગ્યા, બિન અનામતના એટલે કે જનરલમાં 59 જગ્યા, આર્થિક રીતે નબળા EWS ની 13 જગ્યા, અનુસૂચિત જાતિ 9 જગ્યા, અનુસૂચિત જનજાતિ 20 જગ્યા અને સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગ OBC ની 37 જગ્યા ઉપર આ ભરતી થવા જઈ રહી છે। મહિલાઓ માટે મિત્રો અનામત જગ્યા આપવામાં આવેલી છે, એટલે કે મહિલાઓ પણ આમાં ભાગ લઈ શકે છે મિત્રો। હવે માજી સૈનિકની પણ જગ્યા મિત્રો આપવામાં આવી છે 13 જગ્યા। તો ખાસ મિત્રો એ પણ યાદ રાખવો કે માજી સૈનિક પણ આમાં ભાગ લઈ શકે છે। હવે મિત્રો આગળ જોઈએ કે મિત્રો આ ફાયરમેન કમ ડ્રાઈવર ભરતી કોણ કોણ ભાગ લઈ શકે અને વય મર્યાદા કોણ કેટલી હોવી જોઈએ। તો મિત્રો વય મર્યાદા તમને જણાવી દઈએ કે 18 વર્ષથી ઓછી ન હોવી જોઈએ અને 33 વર્ષથી વધુ ન હોવી જોઈએ મિત્રો। અલગ અલગ કેટેગરીમાં તમને છૂટછાટ વય મર્યાદામાં મળવાપાત્ર રહેશે। સામાન્ય મહિલા કે ઉમેદવાર હોય તો એમને મિત્રો 5 વર્ષ રહેશે, જ્યારે અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારને 5 વર્ષ। તો ખાસ મિત્રો આ તમને જે અને અનામત કેટેગરીના મહિલાઓને ઉમેદવારને 10 વર્ષની રહેશે છૂટછાટ વય મર્યાદામાં। હવે પગાર ધોરણ મિત્રો ખૂબ જ અગત્યની બાબત, પગાર ધોરણ કેટલો રહેશે તો તમારો મિત્રો પગાર ધોરણ પ્રથમ અહીં તમને જણાવવામાં આવ્યું છે કે પ્રથમ 3 વર્ષ માટે પ્રતિ માસ 26,000, એટલે કે મિત્રો તમે 3 વર્ષમાં શું કાયમી થઈ જશો તો મિત્રો હા, અહીં આપને કહેવામાં આવ્યું છે કે પ્રથમ 3 વર્ષ માટે તમે 26,000 પગાર તમને મળવાપાત્ર રહેશે। હવે મિત્રો ક્લાસ 7મા પગાર પંચ મુજબ તમને મિત્રો 19,900 બેઝિક થી 63,200 લેવલ 2, ખાસ મિત્રો લેવલ 2 અને મિત્રો ઘણા ખરા વિદ્યાર્થી મિત્રોને પ્રશ્ન થાય કે શું આ કાયમી છે તો મિત્રો હા, કાયમી ભરતી છે મિત્રો, કાયમી સરકારી નોકરી છે। હવે મિત્રો અગત્યની બાબત કે આ જો તમે ફાયરમેન કમ ડ્રાઈવર ભરતીમાં તમે જો ભાગ લેવા માંગો છો તો તમારી શૈક્ષણિક લાયકાત શું હોવી જોઈએ, આ એક અગત્યની બાબત છે। તો મિત્રો ઉમેદવાર માધ્યમિક અથવા તો ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ઉચ્ચતર માધ્યમિક શાળાના પ્રમાણપત્ર પરીક્ષા એટલે કે 12 પાસ કરેલા હોવા જોઈએ અથવા મિત્રો માન્ય કરેલ તેને સમકક્ષ લાયકાત ધરાવતા હોવા જોઈએ। આટલું તો મિત્રો તમને એટલે આપણે જણાવ્યું છે કે 12 પાસ તો હોવા જ જોઈએ, પ્લસ મિત્રો તમે કોર્સ કરેલો હોવો જોઈએ એવું જણાવવામાં આવ્યું છે। હવે શું છે કે મિત્રો ધોરણ 12 માં સમકક્ષ લાયકાત બાબતે ગુજરાત સેકન્ડરી
હાઈ સેકન્ડરી બોર્ડ ધોરણ 12 પાસ છે, જે સિવાય NIOS તેમજ રાજ્ય કક્ષાના અથવા તો કેન્દ્ર સરકારના માન્ય બોર્ડમાંથી અથવા તો ટેકનિકલ બોર્ડના ડિપ્લોમા કોર્સને ધોરણ 12 સમકક્ષ ગણી શકાય છે, જે બાબતે સરકારશ્રીના વખતોવખતના પરિપત્રો અથવા ઠરાવો ધ્યાને લેવાના રહેશે. રાજ્ય અને કેન્દ્ર સરકારના અથવા તો ઔદ્યોગિક તાલીમ સંસ્થાની માન્ય સંસ્થામાંથી ફાયરમેનના 6 મહિનાના અભ્યાસક્રમનું પ્રમાણપત્ર ધરાવતા હોવા જોઈએ અથવા રાજ્ય અથવા કેન્દ્ર સરકારના માન્ય સંસ્થામાંથી ફાયરમેનનો અભ્યાસક્રમ અથવા ડ્રાઈવર કમ પંપ ઓપરેટરના અભ્યાસક્રમનું પ્રમાણપત્ર ધરાવતા હોવા જોઈએ. મિત્રો આટલી બાબત તમને જણાવી દીધી. અને અગત્યની બાબત એ જ છે કે ઉમેદવારે મિત્રો હેવી મોટર વ્હીકલનું માન્ય ડ્રાઇવિંગ લાયસન્સ ધરાવતા હોવા જોઈએ. મિત્રો આ જ્યારે તમે લાગશો ત્યારે તમને મિત્રો આ પૂછવામાં આવશે કે હેવી ડ્રાઈવર એટલે કે હેવી મોટર વ્હીકલનું તમારી પાસે લાયસન્સ છે કે નથી. તો મિત્રો ખાસ આ પણ તમે તમારી શૈક્ષણિક લાયકાતમાં ધરાવતા હોવા જોઈએ. હવે મિત્રો ઉમેદવારે ફાયરમેન કમ ડ્રાઈવર સ્વર્ગ માટે નિયત થયેલ નીચે મુજબ લઘુત્તમ શારીરિક માપદંડ ધરાવતા હોવા જોઈએ. મિત્રો એટલે કે તમારું જે ઊંચાઈ છે, તમારી ઊંચાઈ એ અનુસૂચિત જનજાતિના મિત્રોને 160 સેમી, જ્યારે અન્ય ઉમેદવારોને 165 સેમી રહેશે. હવે મિત્રો ફૂલાવ્યા વગર એટલે મિત્રો 81 તમારી છાતી હોવી જોઈએ અને ફૂલાવ્યા પછી 86, વજન તમારો 50 કિલો હોવો જોઈએ. આ મિત્રો બધાને કોમન આપવામાં આવેલું છે. મહિલા ઉમેદવારને મિત્રો તો 156 અનુસૂચિત જનજાતિ ઉમેદવાર મિત્રોને, અને જ્યારે ઉમેદવાર મૂળ અનુસૂચિત જનજાતિ એટલે કે બીજા જે ઉમેદવાર છે એમને 158 સેમી તમારી હાઈટ હોવી જોઈએ અને 40 કિલો વજન ધરાવતા હોવા જોઈએ. મિત્રો ફિઝિકલ ટેસ્ટના એટલે કે સર્ટિફિકેટ ઓફ ફિટનેસ ઇસ્યુ કરશે તથા નીચે મુજબના પણ પ્રમાણપત્રો એટલે કે બાબતોને પણ પ્રમાણિત કરશે. ખાસ મિત્રો આ એક બાબત યાદ રાખવી. હવે અલગ અલગ આપણે જે ઓબીસીના વિદ્યાર્થી મિત્રો છે એમનું નોન ક્રિમિનલ, તો મિત્રો નોન ક્રિમિનલ તમારું કઢવેલું 1/4/2023 થી 23/12/2025 સુધીનું નીકળેલું હોય, એટલે કે તમારી પાસે આ સમય મર્યાદાનું હોય તો તમારું મિત્રો નોન ક્રિમિનલ ચાલશે. ખાસ મિત્રો તો આપણે મિત્રો બને તેટલી તમને માહિતી આપણે તમને જણાવવાનો પ્રયત્ન કર્યો છે. આ EWS વિદ્યાર્થી મિત્રોને તારીખ આપેલી છે એ વચ્ચે હોય તો તમારું મિત્રો પણ ચાલશે. અને પરીક્ષા ફી તમને મિત્રો જણાવી દઈએ આપણે. તો મિત્રો પરીક્ષા ફી 500 અને 400 રૂપિયા છે. એ મિત્રો આપણે તમને પ્રૂફ સહિત જણાવીએ કે કેટલી તમારી પરીક્ષા ફી છે. ખાસ આ તમારી પરીક્ષા ફી. ખાસ પરીક્ષા ફી તમારી બિન અનામત વર્ગના ઉમેદવારોને 500 રૂપિયા ફી ભરવાની થશે, જ્યારે અનામત વર્ગના ઉમેદવારો તમામ મહિલા પણ એમાં સમાવેશ થઈ જશે, એક્સ સર્વિસમેન પણ સમાવેશ થઈ જશે, એમને 400 રૂપિયા ભરવાની થશે. પરીક્ષામાં ઉપસ્થિત રહેલા ઉમેદવારને પરીક્ષા ફી પરત મળવાપાત્ર રહેશે. એટલે કે તમે પરીક્ષા આપશો તો તમને મિત્રો પરત મળવાપાત્ર તમારી ફી રહેશે. તો મિત્રો હવે આપણે ટૂંક જ સમયમાં તમને આ જે ફાયરમેન કમ ડ્રાઈવર ભરતી બહાર પાડવામાં આવી છે એનો સિલેબસ શું રહેશે, ખાસ સિલેબસ શું રહેશે એનો વિડીયો તો આપણે મિત્રો અલગથી તમને આપણે આ યુટ્યુબ ચેનલ ઉપર મળી રહેશે કે આવનારા સમયમાં એટલે કે તમારે કઈ રીતે તમારે તૈયારી કરવી, કયા કયા પોઈન્ટ તમારે વાંચન કરવું, એ બધી જ માહિતી તમને મિત્રો આગળના વિડીયો એટલે કે હવે જે વિડીયો આવશે એમાં આપણે જણાવશું. તો મિત્રો ખાસ ફાયરમેનની તૈયારી કરવા માંગો છો તો મિત્રો તમને ખૂબ જ આ ચેનલ ઉપયોગી બનશે. આપણી ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો ચેનલ ઉપર એ ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જજો અને આ ચેનલને સબસ્ક્રાઈબર કરી લેજો, તમને ખૂબ જ ઉપયોગી બનશે. તો જય હિન્દ મિત્રો.